સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા તેરા તુચકો અર્પણ થીમ હેઠળ વિશેષ કાર્યક્રમ યોજી ગુમ થયેલા અને ચોરી થયેલા કુલ 222 મોબાઈલ ફોન તેમના મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યા હતા. રિકવર થયેલા મોબાઈલની કુલ કિંમત 42.84 લાખથી વધુ હોવાનું પોલીસ દ્વારા જણાવ્યું છે. કામરેજ તાલુકાના વાવ ગામ સ્થિત શ્રી વશિષ્ઠ વિદ્યાલય ખાતે યોજાયેલા કાર્યક્રમોમાં સુરત રેન્જ આઈના આઈજીપી પ્રેમવીરસિંહ અધ્યક્ષ સ્થાને રહ્યા હતા, જ્યારે સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત પોલીસના આ પહેલનો હેતુ નાગરિકોને તેમની ગુમ થયેલી મિલકત પરત અપાવી પોલીસ પ્રત્યે વિશ્વાસ મજબૂત કરવાનો છે. સુરત ગ્રામ્ય એલસીબીની ટેકનિકલ ટીમ અને સ્થાનિક પોલીસ દ્વારા CEIR પોર્ટલની મદદથી મોબાઈલ ફોનનો ટ્રેસ કરી સફળતાપૂર્વક રિકવરી કરવામાં આવ્યા હતા. જિલ્લાના 16 પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી કુલ 222 મોબાઈલ ફોન શોધી કાઢવામાં આવ્યા હતા, જેમાં ઓલપાણમાંથી 55, કામરેજમાંથી 37, વલસાણામાંથી 33, કડોદરામાંથી 25, કીમમાંથી 17, કોસંબામાંથી 12, મહુવામાંથી 9, બારડોલી ટાઉનમાંથી 7, પાલોદમાંથી 6, ઉમરપાડામાંથી 4, જંખવાવમાંથી 4, તડકેશ્વરમાંથી 3, બારડોલી રૂરલમાંથી 3, અનાવલમાંથી 3, માંડવીમાંથી 3 અને માંગરોળમાંથી 1 મોબાઈલનો સમાવેશ થાય છે. આજરોજ સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા તેરા તુચકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું. આમાં 222 મોબાઈલ, જેની કુલ કિંમત 42 લાખ રૂપિયાથી પણ વધુ થાય છે, તે તમામ 222 મોબાઈલ જે તે સંબંધિત માલિકો જેના મોબાઈલ ખોવાઈ ગયા હતા કે ચોરાઈ ગયા હતા તેને પરત આપવામાં આવેલ છે. આ કામગીરી કરવામાં સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસના પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢિયાજી અને એમની એલસીબી ઓર પોલીસ સ્ટેશનોની ટીમોએ ખૂબ મહેનત કરી છે. આ જે ખોવાયેલા અને ચોરાયેલા મોબાઈલો ગુજરાત અને ગુજરાત બહારના અન્ય જિલ્લાઓમાંથી પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલ છે. તો આ તબક્કે હું આ તમામ કર્મચારીઓ જે આ કામગીરીમાં સામેલ રહ્યા છે એને અભિનંદન પાઠવું છું અને જે લોકોને પોતાના મોબાઈલો પરત મળેલ છે એને શુભકામના આપું છું.